રામકથાથી આખી દુનિયામાં રામના જીવનને લઈ જનારા મોરારી બાપુના ગામમાં એટલે કે તલગાજરડા મહુવા પાસે આપણે ભાવનગર જિલ્લાનું સ્વામિનારાયણના સંતો પહોંચ્યા હશે અને ત્યાં થોડુંક ઘર્ષણ થયું અને આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે કે ભાઈ સાચું કોણ ખોટું બંને પક્ષ પોતપોતાની દલીલો. સ્વામિનારાયણના સંતો પોતાનો વિચાર લઈને હવે એ ગુજરાતમાં છે સંપ્રદાય તો ગુજરાતના ગામડાઓમાં જાય સ્વાભાવિક છે અને તલગાજડાવાળાની પોતાની દલીલો ભાઈ અમે તો સનાતનના જે આપણા બધા આરાધ્ય છે એ વર્ષોથી અમે તો પૂજા કરીએ છીએ, ઈષ્ટ માનીએ છીએ અને અમે તો સનાતનની પરંપરાઓમાં છીએ. અમારે હવે કોઈ બીજી આમાં પરંપરાઓમાં જોડાવું નથી, એટલે તમે મહેરબાની કરી અમારા ગામના સીમાડાઓમાંથી ચાલ્યા જાઓ. એને એ પ્રકારનો આખો વિવાદ છે. હવે ઠીક છે, સૌના પોતપોતાના વાળા હોય છે અને સૌની પોતપોતાની માન્યતા હોય છે. હવે ભારત આપણે સનાતન તો પહેલેથી એટલું ખુલ્લું, આપણે એટલા બધા ઉદારમતવાદી છીએ કે આપણે અહીંયા આખા ભારતમાં 8000 સંપ્રદાય છે. સનાતનની મુખ્ય વિચારધારાઓ દ્વૈત, અદ્વૈત, વિશિષ્ટ અદ્વૈત, શુદ્ધ અદ્વૈત, અચિંત્ય અદ્વૈત, મૂર્તિ પૂજાવાળા, નિરાકારવાળા 8000 સંપ્રદાય. છેલ્લે ઓશો, ચોરબાતા, બુદ્ધા, ભોગી અને યોગીનો સમન્વય કરીને આચાર્ય રજનીશ પણ આવ્યા. અને માર્કેટ હંમેશા ગુજરાત, કારણ કે ગુજરાતનું માર્કેટ હંમેશા પંથ સંપ્રદાય. હું તો જોઉં છું ઋષિકેશ, હરિદ્વારમાં પણ ત્યાંના જે મોટા મોટા આશ્રમો છે એમની એક બ્રાન્ચ તો અહીંયા છે જ ગુજરાતમાં, અથવા તો ત્યાંના જેટલા પણ ધાર્મિક ક્રિયાકલાપ હોય ને એની અંદર ગુજરાતનું સવિશેષ જોડાણ હોય જ. તમે ઋષિકેશ, હરિદ્વારના આશ્રમ પકડો, ગુજરાતીઓ હશે જ હશે, કેમ કે પ્રથમથી જ આ રાજ્ય અધ્યાત્મ પ્રેમી રહ્યું, આ રાજ્ય ધર્મ પ્રેમી રહ્યું. એટલે આ એક મસ્ત માર્કેટ હંમેશા રહ્યું છે. તમારે સ્પિરિચ્યુઅલ સ્ટાર્ટઅપ કરવું હોય, તૈયાર ચાલુ કરવું હોય તો અહીંયા પંથ સંપ્રદાયો હંમેશા રહ્યા છે. અને પંથ સંપ્રદાયોના કારણે ફાયદો પણ થયો છે. લોકો નિર્વ્યસની રહ્યા છે, લોકોમાં અધ્યાત્મ, ધર્મ, દયા, કરુણાના ભાવ જળવાઈ રહ્યા છે, ભારતીયતા અને સનાતનના મૂલ્યો જળવાઈ રહ્યા છે. એમાં કોઈ ના પણ નથી પાડતું. પણ વાત આમાં શું છે કે ભાઈ સનાતન છે ને એ હંમેશા અલગ અલગ વિચારધારાઓનો સમન્વય કરનારી એક સંસ્કૃતિ અને સભ્યતા છે. સમસ્યા ત્યારે થાય જ્યારે હું કોઈ પંથ સંપ્રદાયમાં જોડાયેલો હોય, એટલે હું એવું જ માનું કે મારી જ વિચારધારા શ્રેષ્ઠ અને અમારા સિવાય આ જગતમાં કોઈ બીજી વિચારધારા હોય જ ન શકે અને અમે જ સનાતનના કરતા હરતા, અમારો ઠેકો, અમે જ મસીહા, અમને જ ચિંતા છે ભારતીય સંસ્કૃતિની, ત્યારે થોડાક લોચા વાગી જાય છે. એટલે અને બધાને હું તમને કહું, જેટલા પણ ગુજરાતમાં પંથ સંપ્રદાય છે ને બધાની અંદર આ પ્રકારની સંકુચિતતા તો છે જ, એ કટ્ટર તો છે જ. ખાલી પેલા જે વિધર્મી જેહાદી લોકો છે કે જે હત્યાઓ કરે છે ધર્મના નામે, એવું આ લોકો નથી કરતા. બાકી વૈચારિક રીતે તમે જુઓ તો ખૂબ સંકુચિત આ લોકો, એમનો પોતાનો વાળો એ સિવાય બીજાનો અસ્વીકાર. આમાં તો આમ જોવા જાવ ને તો સંસાર સમાજ માયા હતી, એટલે એ માયાને મારવા માટે થઈને આપણે પંથ સંપ્રદાય રૂપી માયા બનાવી હતી કે ભાઈ સમાજમાં ઊંચ નીચ હોય, જાતિ વ્યવસ્થા છે, અહીંયા સડી ગયેલી સામાજિક વ્યવસ્થાઓમાં કોઈ નિર્ધન, કોઈ પૈસાવાળો, એટલે ભેદ ખૂબ હતા. તો આ પંથ સંપ્રદાયનું એક તો મુખ્ય કામ એ હતું કે ભાઈ આ બધા ભેદ પતી જાય અને બધા એક સાથે બેસે, બધા ઈશ્વરનું સંતાન છે ને બધાની ભીતર પરમાત્મા છે એવો ભાવ આપણે ઊભો કરી શકીએ. એટલે જેમ સાપના ઝેરને મારવા માટે થઈને સાપના ઝેરમાંથી જ દવા બને ને મિત્રો, એમ માયારૂપી, સંસારરૂપી માયાને મારવા પંથ સંપ્રદાય રૂપી માયા બનાવીએ આપણે. પણ એ પણ માયા જ છે, સાધન છે. તમારે અમદાવાદ જવું હોય તો ગાડીમાં જાઓ, બાઇકમાં જાઓ, બસમાં જાઓ, તો બસ સાધન છે. પછી તમે ઉતરી જાઓ, તમારું ગંતવ્ય આવે, લક્ષ્ય આવે. એટલે સમસ્યા એવું થાય છે જ્યારે પંથ સંપ્રદાયવાળા એમનું તત્વજ્ઞાન છે ને એને જ ભ્રમ સત્ય જાહેર કરી દે. પંથ સંપ્રદાયો સાધના માટેનો એક રસ્તો છે, સાધન છે. અને ગંતવ્ય આવે એટલે માણસને ઉતરી જવાનું હોય, એની મંજિલ આવે. એમ સનાતનનું મુખ્ય લક્ષ્ય છે જીવન મુક્તિ, લિબરેશન. અને એના માટે થઈને આપણે આ બધા પંથ વિચારધારા બનાવી ત્યાં સુધી પહોંચવા માટે. પગથિયા છે ભાઈ, તમારે પહોંચવું છે 3જા માળે. હવે તમે પગથિયા ઉપર જ બેસી રહો ને એવું કોક પગથિયું જ સાચું, એટલે લોચા વાગે. એટલે મુખ્ય લક્ષ્ય છે સનાતનનું જીવન મુક્તિ.
મર્યા પછીની કોઈ વાતો ઉપનિષદોએ કરી જ નથી. હાલ અહીંયા જીવન ચાલુ છે અને તમે જીવનના ઉતાર ચઢાવથી મુક્ત રહો, જીવનના સુખ દુઃખથી મુક્ત રહો, તમે જીવનને પૂર્ણતાથી જીવી શકો, પૂરેપૂરું માણી શકો, ક્યાંય સંકુચિત બની અને કોઈ જગ્યાએ જોડાઈ અટેચમેન્ટ પેદા કરી, મોહ આસક્તિ પેદા કરી દુઃખી ન થાઓ, એટલા માટે આ બધું બનાવ્યું હતું. બધું તત્વજ્ઞાન આપણે હવે એ બધું તો સાઈડમાં રહ્યું. જીવન મુક્તિ તો કોઈને ખબર જ નથી. લોકો અલગ અલગ પ્રકારના મૂર્તિ પૂજામાં અને અલગ અલગ પ્રકારના માન્યતાઓમાં, ઠીક છે, એ બધું સાધન રૂપે ચાલે, કર્મકાંડ એ બધાથી. પણ આપણે 5મા ધોરણમાં રહીએ તો આપણે આપણું છોકરું તમારું 5મા ધોરણમાં રહે તો તમને ગમશે? તમે શું ભાઈ ગ્રેજ્યુએટ થાય, PhD કરે, એમ આગળ તો વધવાનું ને મિત્રો. હવે પંથ સંપ્રદાયમાં એક તો થાય છે એવું કે આ લોકો એ વિચારધારા સિવાય બધું એવું નહીં. ભારત સનાતનમાં યાર ચારવાકો, આપણે ચારવાકનો સ્વીકાર કર્યો, નાસ્તિક દર્શનવાળાનો. ઇવન જૈન બુદ્ધ નાસ્તિક દર્શન છે તો પણ આપણે એમનો સ્વીકાર કર્યો. અરે આપણે તો એટલા ઉદારમતવાદી કે આપણા મંદિરોમાં રોકાતા બૌદ્ધ સાધુઓ અને એ લોકો સનાતન ધર્મની ટીકા કરી અને બૌદ્ધ ધર્મનો પ્રચાર કરતા તો પણ આપણે એમને ભિક્ષા આપી. અને એ જ છે આપણી અહીંયા તો વૈષ્ણવ સંપ્રદાય, શિવ, આપ દરેક ગામમાં તમે જુઓ રામજી મંદિર હશે, શિવ મંદિર હશે, મહાદેવના પણ સાધુ હશે, રામાનંદીને શૈવપંથી બધા સાથે જ રહ્યા છે ને, વૈષ્ણવો બધા સાથે. એટલે સનાતનની સુંદરતા એ છે કે દરેકને અહીંયા અધિકાર છે. હું પણ મારું તત્વજ્ઞાન આપી શકું. લો, ઓશોએ આપ્યું જ ને, જિદ્દુ કૃષ્ણમૂર્તિએ આપ્યું જ ને, અરવિંદ ઘોષે આપ્યું, સ્વામી વિવેકાનંદે અદ્વૈત વેદાંત આપ્યું, નિયો વેદાંત, આંબેડકર સાહેબે આપ્યું નવું. એટલે બધાને અધિકાર છે. ખાલી તમારે એટલું સંકુચિત નથી થવાનું તમે બીજાનો સ્વીકાર ન કરી શકો. નહીં તો આપણામાં ને દુનિયામાં શું ફેર રહેશે? આપણે આખી દુનિયાની ટીકા કરીએ છીએ કે ભાઈ અસહિષ્ણુતા ને, તો પણ તો આપણે અસહિષ્ણુ જ છીએ ને જ્યારે આપણે બીજાની ટીકા કરીએ અને માત્ર આપણા તત્વજ્ઞાનને સાચું સાબિત કરવા પ્રયાસ કરીએ. એટલે થોડોક ત્રાસ છે. બીજું પંથ સંપ્રદાયના લોકોનું તમને કહું, એ લોકો દંભી બહુ છે. એ વાતો કરે મોટી મોટી, મતલબ ચારિત્ર અને સદગુણો અને, પણ પોતાના દીકરા દીકરીનો સંબંધ છે ને એ 200 વીઘાવાળાને ત્યાં 300 એ ભલે છોકરો દારૂ પીતો હોય, વ્યભિચાર કરતો હોય, દુનિયા આખાના લક્ષણ ખોટા એનામાં હોય. એટલે આમ વાતો કરે, વાઘના કુલા ફાડી એવી વાતો કરે, મોટી મોટી વાતો કરે, ચીકણી ચૂપણી વાતો કરે, આમ બહુ બૌદ્ધિક મૈથુન એક પ્રકારનું. આમ તમને મજા આવે એમને, તમે સાંભળો તેમ થાય ઓહો હમણાં તલવાર લઈને ઊભા થશે સનાતનની રક્ષા કરવા. પણ કશું નહીં, એ મોહરા ઉપર, ચહેરા ઉપર મોહરો, 1-2-3 પ્રકારના મોહરા લઈને ફરે આ લોકો. હું તમને કહું, હમણાં દર વર્ષે હું મનાલી જાઉં તો મનાલી જવાનું હતું 9મી મેના અને 8મી મે રાત્રે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું. પાકિસ્તાન ભારત ઉપર હુમલો, એ મતલબ એકદમ તીવ્ર યુદ્ધ જેને કહેવાય ને, યુદ્ધની ચરમસીમા, એ પ્રકાર એ સમય હતો. સૌથી વધુ એ રાત કતલની રાત હતી ભારતને બંને માટે. તો મનાલી જે આવવાવાળા લોકો હતા એ એક સંપ્રદાયના લોકો હતા. મારી સાથે બીજા દિવસે એમના બાળકોની બધા, તો બધાએ મને આમ તમે જુઓ ને તો એ બધા વાતો કરતા મોટી, કૃષ્ણની, અર્જુનની, આ હા 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 હા, અમે આમ ને ક્ષત્રિય ભાવ ને ફલાણું ઢીંકણું. તમે જુઓ તો એમ થાય કે ભાઈ આમના જેવા તેજસ્વી ઓજસ્વી ને સનાતનના ખરા મસીહાન ઠેકેદાર જ ભાઈ આ લોકો. એક પણ પોતાના દેશમાં ટ્રાવેલ ન કરી શક્યા બીજા, એટલે વાતો કરવાની. એમાં વાતો તમે જુઓ તો ઓહો હો. પણ એમાં લ્યું કંઈ જીવનમાં કંઈ શૌર્ય સાહસ હોત તો આવત ને બીજા દિવસે મનાલી. આપણે ક્યાં એમને યુદ્ધના મેદાનમાં લઈ જવાના હતા? આપણે બસ ખાલી ગુજરાતમાં અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી નીકળી અને મસ્ત અહીંયા જવાનું હતું ચંડીગઢ, સુરક્ષિત ભારતના જ વિસ્તારમાં. અને તો સરકાર ટ્રેન બંધ કરી દોત ને જો એવું લાગે. એટલે સરકાર ટ્રેન ચાલુ હતી, સુરક્ષા હતી, તોય ટ્રાવેલ ન કરી શકે. એટલે વાતો કરવાની, વાતુના વડા કરવાના, બાકી એ માલ્યું કશું નહીં. બીજું આ લોકોને એક તમને કહું, આ લોકો બજરંગ દળ, VHP, RSSનો ખૂબ વિરોધ કરે, પોલિટિક્સનો પણ વિરોધ બહુ કરે આ લોકો, રાજકારણીય ખોટા અને આ બધા અને આ. એટલે ભાઈ તમે સનાતનના નામે વાડા બનાવીને મલાઈ ખાઓ છો. તમે સનાતનના નામે અહીં મોટા મોટા તમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરી લીધા. તમે વોટ બેંક પણ બનાવીને સરકારને પણ નમાવો છો, ઝુકાવો છો. બધી ખબર પડે, આખું ગુજરાત બધાને બધી ખબર પડે છે. સનાતન માટે ખરા અર્થમાં કંઈક બોલવાનું આવે, નિવેદન આપવાનું આવે ત્યારે યાર RSS વાળા જ આપે ને, એ VHP વાળા જ. ભાઈ તમે તો કોઈ આવતા નથી. તમે તો તમારો વાળો ની તત્વજ્ઞાન સિવાય બહારની મહાભારતી અને સનાતન ઉપર ખરેખર જે ખતરાઓ છે એને તમે એડ્રેસ જ નથી કરતા, એની તો વાત જ નથી કરતા. ઉલટાનું અમારા સંપ્રદાયમાં આ પ્રકારની ઇવેન્ટ હતી ને તો બધા ધર્મના લોકો અત્યારે આમ હતું, એવી ચીકણી ચૂપડી વાતો કરીને એ મુદ્દો એડ્રેસ કરી દે. બીજું 8000 સંપ્રદાય છે ભારતમાં, મેં કીધું એમાંથી ગુજરાતમાં પણ ઘણા બધાની બ્રાન્ચ છે.
સાહેબ એક આ બધા મળીને ગૌતમ ખટ્ટર જેવો એક યુવાન, ગૌતમ ખટ્ટર સર્ચ મારજો ઇન્સ્ટાગ્રામમાં, એના જેવો એક નીડર, નિર્ભીક, જુજારુ, આક્રમક સનાતની ખરેખર કેવો હોય ને. રામ અને કૃષ્ણના નામે તમે બધા પંથ સંપ્રદાયો ચલાવો છો, માવો મલાઈ ખાઓ છો, પણ ખરેખર રામ અને કૃષ્ણના વારસદાર કેવા હોય ને, એ ગૌતમ ખટ્ટર એક જ યુવાન તમારી જોડે ઇન્સ્ટાગ્રામમાં, બીજો યુવાન નહીં મળે તમને. સાહેબ 8,000 સંપ્રદાય શું કરે છે આ બધા? કોઈ દી વિચાર કર્યો? સનાતનના નામે, રામ કૃષ્ણના નામે બધા પોતપોતાની દુકાનો ચલાવે છે, એકની એક પ્રોડક્ટને અલગ અલગ પડીકામાં પેક કરીને ફરીને વેચે છે, પણ મા ભારતી સનાતનની ચિંતા કોઈને છે? ગૌતમ ખટ્ટર જેવા યુવાનો નથી આ દેશમાં. એક યુવાન છે એટલે સમજી લો 100 કરોડ હિન્દુઓ વચ્ચે એક ગૌતમ ખટ્ટર જેવો યુવાન, બહુ 5-10 હશે, લો ને 100 કરોડ વચ્ચે 5-10 લોકો, બાકી બધા શું ભોગ પ્રધાનતા. કેમ કે આ પંથ સંપ્રદાયના વાળાવાળા કોઈ દી સાચી વાત જ નથી કરતા, ખોટા મિથ્ય તત્વજ્ઞાનમાં ઉલઝાવીને રાખે યાર, તમને મને બધાને સંકુચિત બનાવી દે યાર. આના કરતાં તો માણસ એમને કોઈ પંથ સંપ્રદાય સાથે જોડાયેલો ન હોય ને તો એ સારો હોય, મતલબ બે લોકો વચ્ચે બેસતો હોય કંઈક સમાજના, આ તો એ પછી એમનો અલગ વાળો. બીજું આમનો દંભ નંબર કહું તમને, મોટો દંભ આ લોકો નહીં. અમે તો અમારો પંથ સંપ્રદાય છે ને એમાં ઈશ્વરની વાતો છે અને ઈશ્વરી એ બેઠકને જોડાણ છે. અમે લોકો બીજા કોઈ સંબંધો નથી રાખતા સાહેબ. એકબીજાના ધંધા ચાલતા હોય આમના અંદરો અંદર, એકબીજાના ધંધા વેપાર ભેગા કરે, ભાગીદારીમાં કરે, વાતો કરવાની બધી, પણ એમાં લ્યું કશું નહીં એમના જીવનમાં. ખોટા દંભી પાખંડી નપુંસક માણસો. બીજું સગા કરે, આમ કે અમારી તો ઈશ્વરી દૈવી બેઠક, દૈવી સંબંધ, ઈશ્વરી સંબંધ, પણ સગા કરે. તમે જુઓ ને તો જ્યાં એમને જમીન દેખાય, ઘરેણા, ચોમણા ને પૈહાર, અમારા વિસ્તારમાં ચોમણા ને પૈહાર છે ઘરેણામાં, એ બધું જ્યાં દાબડો સોનાનો હોય, જમીન હોય ને, તો એ બધા અંદરો અંદર હગા કરી નાખે, એકબીજા સગા કરાવે ને બધું કરે. વાતું કરવાની, ગામને શિક્ષણ દેવાનું. બીજું ગામને કહેવાનું રાજકારણથી દૂર રહો, RSS ખોટું ફલાણું, એ બધે સંબંધ રાખે. એમના ભાઈ રાજકારણમાં હોય ને સાહેબ, આ લોકો બધા જ લાભ લે, બધી સબસિડી લે. એમના કાકા સરપંચનું ઇલેક્શન લડતા હોય ને તો ગામમાં પ્રચાર એ કરે, ઓઠે મત, એટલે બધું કરવાનું. બધું કરો, અમને વાંધો નથી ભાઈ, પણ તમે દંભ પાખંડ યાર, ચહેરા ઉપર મોહરા દંભી લોકો સાલાઓ, તમે રામ અને કૃષ્ણના વંશજ છો. એટલે બહુ નુકસાન છે. ખરા અર્થમાં સનાતનની ચિંતા કોઈને નથી. બધાને પોતપોતાની દુકાનો, પોતપોતાના વાળા, પોતપોતાના હિતો છે, અને એ બધું બસ. બાકી સનાતનની મા ભારતીની ચિંતા કોઈને નથી સાહેબ. 3,000 વર્ષથી અહીંયા પંથ સંપ્રદાયો ચાલે. સોમનાથમાં કેમ હમીરસિંહની જોડે કોઈ નતા પંથવાળા? 10મી પિતા કલગીધર બાદશાહ ગુરુ ગોવિંદસિંહ સાહેબ એમના જીવનમાં 41 યુદ્ધ લડ્યા, 42 યુદ્ધ લડ્યા. કોઈ પંથ સંપ્રદાયવાળા ત્યારે બધા બેઠા હતા મસ્ત. આર્ય સમાજ જુઓ તમે, આઝાદીની લડતમાં એમનું યોગદાન, ખાલસા પંથનું યોગદાન જુઓ તમે, આ દેશને જ્યારે સાહેબ, આ બધા આ કંઈક આવી વિચારધારાની જરૂર છે આપણે યાર, કે જે તમને અંદરથી ઊભો કરે. આ તો બધા લડવાનું કોઈને નથી, કોઈને કશું. રાત્રે 9 વાગે એસી ચાલુ કરીને અને એસી રૂમમાં બેઠા મોટી તેજસ્વીતા ઓજસ્વીતા. અને તમને કહો, અમે મનાલીની વાત કરીને, આ બધા મોટી વાત કરવાવાળા કોઈ મનાલી ના આવ્યા, પણ કાઠી દરબારો, મારા મિત્રો સાવરકુંડલામાં કેતન ખુમાણ છે, સેંજલ ગામ, જે કાઠી દરબારો જોતા હોય ને એમને ખબર હશે, અથવા એ વિસ્તારના લોકો, જે સેંજલ ગામ છે, જોગીદાસ બાપાનું ગામ, હાજા બાપા ખુમાનનું ગામ, એ બધા કાઠી દરબારો એ મોટી વાતો નથી કરતા તમારી જેમ. એ બધા કાઠી દરબારો બીજા દિવસે ગયા મનાલી, મસ્ત શિડ્યુલ કરીને આવ્યા, અને આમ એકદમ તેજ, એ કે લડી લઈશું યાર અમે તો. એટલે આ મોટી વાતો કરનારા, આ તો બધા ખાલી એમને ભાઈ દુકાનો ચલાવે, એમના પોતાના હિતો. આ કાઠી દરબારો મારા ગરાસિયા દરબારો, એ કાઠીને ગરાસિયા બધા હતા એ ગ્રુપની અંદર. ભાઈ ગરાસિયા દરબારો કોઈ મોટી વાતો ના કરે એ લોકો, પણ જ્યારે જરૂર પડે ને, એટલે સાહેબ આવા લોકોને નમન હોય. આવા સુરવીર યોદ્ધાઓ આપણા થઈ ગયા. દંભી, પાખંડી, બે મોટાની વાતો, આમ વાતો કરે એટલે યાર તમને એમ થાય એવા વાચાડ હોય. તમે જુઓ ને એવા બુદ્ધિજીવીને વાચાડ, કે એમ થાય કે ઓહો ભાઈ, આ તો ખરેખર સનાતનના રક્ષક જ આ છે, સનાતનના ઠેકેદાર જ. પણ કશું એ મળ્યું, જીવન જુઓ તો સ્વાર્થથી ગંધાતું, માથું ચીરાઈ જાય એવો સ્વાર્થ. એમના એક્શન તમે જુઓ ને, એમનું જીવન જો દંભ પાખંડ, નકરું પૈસાવાળાની પાછળ એમની પાછળ કુર્નિશ બજાવ. ઇવન એ પંથ સંપ્રદાયની અંદર પણ આ લોકો વાતું કરે, પૈસાવાળાને મહત્વ આપે જ છે. પછી રાજકારણની ટીકા કરવાની, પણ પોતાના જે મોટા ફંક્શન થતા હોય ને 50,000 લોકો, ત્યાં પછી એ રાજકારણી લોકોને પાછા મંચ ઉપર બેસાડી દેવાના બધા પોલે. એટલે પછી બેસાડો, અમે ક્યાં ના પાડવી?
તમારે જાણે જાણે જરૂર હોય ત્યારે તમે બધું કરો અને સામાન્ય માણસોને ગુમરાહ કરો યાર. RSS, VHP, બજરંગ દળ, આજ લોકો તો લડે છે યાર. આજ લોકો તો મુખર થઈ નિર્ભય બની બિચારા કપાઈ રહ્યા છે, મરી રહ્યા છે. અને તમે બધા માત્ર ચીકણી ચૂકણી વાતો કરીને જલસા કરવાના, લોકોને ગુમરાહ કરવાના. સાહેબ, એક 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 પંથ સંપ્રદાય સાથે જોડાયેલો માણસ હોસ્પિટલ ચલાવે છે. કોરોના વખતે લોકો જ્યારે મરી રહ્યા હતા ને ટપો ત્યારે પેલું રેમડીસિવિર ઇન્જેક્શન આવતું હતું, એ કાળા બજારીમાં વેચતો હતો એ માણસ. અને એની હોસ્પિટલ જે હતી ને એમાં એ બેડના એને 5,000થી 1 લાખ સુધી પહોંચેલો, જેમ જેમ લોકોને બિચારાને મજબૂરીનો. તો સાહેબ, જે લોકોએ તમને પૈસા આપ્યા, તમારા બાપના પૈસા તમને લોકો જ પૈસા આપે ને. લોકોએ પૈસા આપ્યા, દેશના નાગરિકોએ પૈસા આપ્યા, રાજ્યના લોકોએ. સાહેબ, ભામાશાની જેમ જ્યારે મહારાણા પ્રતાપને જરૂર પડી ત્યારે ભામાશાએ પોતાના ધનનો ઉપયોગ કર્યો, એમ તમારી પાસે મોકો હતો કોવિડ વખતે. સાહેબ, લોકોને લૂંટ્યા, લોકોના પૈસે ચાલતા પંથ સંપ્રદાયવાળા લોકોએ લોકોને લૂંટ્યા કાળા બજાર. તોય તમે લોકો હજુ જાગતા નથી. સાહેબ, ગુરુદ્વારા એક જ ખુલ્લું હતું, ગુરુદ્વારા ખુલ્લું હતું. એ લોકો લંગર કરતા, ઓક્સિજન સિલિન્ડરના લંગર કર્યા, નિઃશુલ્ક જમાડ્યું, ત્યાં ચાલ્યું બધું આ જમવાનું. શું કહેવાય એને? લંગર, જમવાના લંગરો. એમના દરવાજા, એ કોઈ મોટી મોટી વાતો નથી કરતા. એટલે સાહેબ, જ્યારે વિપદા આવે ને ત્યારે આ બધાના ખરા ચરિત્ર સામે આવતા હોય છે. આડા દિવસે તો સૌ વાંકના કુલા ફાડીવી મોટી મોટી વાતો કરે ને ફલાણું ઢોંકણું તેજસ્વીતા ને ફલાણું કૃષ્ણ રામ ને. એટલે ભાઈ, તમે કોઈ કૃષ્ણ રામના વંશ જ નથી. મારા કાઠી દરબારો, આ મારા ગરાસિયા દરબારો, ખાચર ખુમાણ વાળા, બસિયા, જેબલિયા, વરુણ, જડુ, એ રામ ને કૃષ્ણના વંશજો છે. ગૌતમ ખટ્ટર જેવા યુવાનો રામ ને કૃષ્ણના વંશજો છે. દસમીશ પિતા કલગીધર બાદશાહ ગુરુ ગોવિંદસિંહના ખાલસા યોદ્ધાઓ રામ અને કૃષ્ણના વંશજ છે અને સનાતનના ખરા સંરક્ષક છે, વાહક છે. કોઈ તમારી જેમ મોટી મોટી વાતો કરવાની અને જીવન જુઓ તો સડેલા. જીવનમાં સાલું એ જ પૈસો મનમાં, એ જ બધું. ઠીક છે, મેં ક્યાં ના પાડવી. 2025માં સત્તા, સંપત્તિ, શક્તિથી જ બધું ચાલે છે. પણ તો તમે ના કરશો ને યાર, લોકોને ગુમરાહ કરો છો. એટલે મિત્રો, 2025માં સત્તા, સંપત્તિ, શક્તિ મેળવવા પ્રયાસ કરવો એ હશે તો બધું ટકવાનું છે. બાકી ખોટા તત્વજ્ઞાન ને ખોટા આદર્શો અને સિદ્ધાંતમાં તો આપણે આ દેશને ખૂબ નુકસાન કર્યું, આ સંસ્કૃતિને ના જોઈ કરીએ છીએ ફીતર લડીને. ઠીક છે, મારે ખેતરમાં કામ છે, કપાસને સોરવાનું ચાલે છે. કપાસનું જે નિંદામણ હોય ને એને અમે સોરવાનું કહીએ. તો હવે હું એ કામ કરીશ. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સપોર્ટ મી. આઈ લવ યુ ઓલ.